નામનો જપ પરિવર્તન લઈ આવે એ ભગવાનની કથા છે. એને મુખમાં એક જ નામ લઈ લીધું કે રાધે ગોવિંદ જાઉં છું, રાધે ગોવિંદ જમવા બેસવું છે, રાધે ગોવિંદ જમી લ્યો. બસ આમાં ભગવાનનું નામ લઈ લીધું એને. એવું જીવન એનું પરિવર્તન. જો એ વાતે એની સાચી છે, ભલે એ ગમે એવા હતા પહેલા, પણ અત્યારે મેં એને જોયા તો કાંઈ બીજું નામ નહીં, કોઈનું નામ બોલાવે નહીં. એને પાણી જોતું હોય તો એમ કે રાધે ગોવિંદ પાણી દો. એ જીવન સુધરી ગયું કહેવાય. એ માજી જેવું જો જીવન બનાવી લે, આપણા વહુ હોય દીકરાના, એની પાસે આપણે એમ કહીએ કે રાધે ગોવિંદ તમે તારા આટો મારી આવો, જાઓ બહાર, તમે બે માણસ ફરી આવો. પણ ન થાય, શાંતિ લઈ ન હોગી આપણે. એ જાય તો આપણને આખા શરીરમાં અગ્નિ ઉપડે. એ પ્રકૃતિ બદલવાની છે. એ પ્રકૃતિ બદલી જાય તો જીવન તમારું ધન્ય થઈ જાય. આપણને ખબર છે કે આપણે કાંઈ લઈને નથી જવાનું, આપણે કાંઈ લઈને આવ્યા નથી. આ શરીરની અંદર જે કાંઈ છે આપણું એ અહીંને મૂકી દેવાનું છે. આ કપડાય કોઈ રાખવાનું નથી આપણા. અને આપણે ગમે એટલી વસ્તુ કદાચ બનાવશું ને, એ બધું અહીંયા અહીં છોડીને જવાનું છે. છતાંય આપણને એમ થાય કે આ મારું છે. મકાન બંધ હોય, નવું મકાન હોય, એમાં કાંઈ સામાન ન નાખ્યો હોય, એટલે અંદર તમે અવાજ કરજો, એમાં અવાજ દરવાજા બંધ કરીને બોલજો મારું, તો સામો અવાજ આવશે મારું. ભગવાન એમ કે છે કે મારું મારું કરે એને હું જ મારું છું. પણ એમ કોક દી કહેતા શીખી જાય કે આ તારું, એને હું તારી દઉં છું. કે આપણું કંઈ છે જ નહીં, આ ભગવાનનું છે, ભગવાનને અર્પિત છે. આજે આપણને બધાને નિમિત્ત બનાવ્યા છે. આપણે આ જન્મની અંદર ભેગા થયા, બીજા જન્મની અંદર પાછા ભેગા થવાના કે નથી થવાના ક્યાં ખબર છે? હે, કદાચ સામે આ મીંદડી બની હોય ને હું આ કૂતરી બની હોય તો હે, તો બેયને આખો આખો અલગ અલગ જ ડિપાર્ટમેન્ટ રહે ને. સામે સામે ભેગા ભેગા કૂતરામાં થયા તોય ભેગા નહીં મેળાવે. તો એના કરતા અત્યારે સમય હારો દીધો છે તો સારી રીતે બોલો, હળી મળીને રહ્યો જીવનમાં, બસ બીજું કાંઈ છે નહીં. ઘરની અંદરથી શરૂઆત કરો, ઘરમાં પ્રેમ જગાડો. બસ પરમાત્મા એમ કે છે કે તમારા ઘરમાં જેટલા જીવ છે ને એ બધા ભગવાનનો અંશ છે. એને પ્રેમ કરો. પેલા મા બાપને પ્રેમ કરો, પતિને પ્રેમ કરો, પત્નીને પ્રેમ કરો, સંતાનને પ્રેમ કરો, સંતાનના સંતાનોને પ્રેમ કરો. આ કરો. પણ બધાને એવો વિચાર છે કે હું કોઈ ન કરું, મને બધાય કરો. એ અહમતા કાઢી નાખવાની આપણા જીવનની અંદરથી, તો આપણું જીવન સુધરે, નકર આપણું જીવન બગડે. પછી આપણે તો હળગીને બીજાને હળગાવીએ. આમ રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ કથા કહે છે. સુખદેવજી મહારાજ કહે છે કે બ્રહ્મને સર્જન કરવાની ઈચ્છા થતા સૌથી પહેલા બ્રહ્મ ઉત્પન્ન થયા. તેમને સંતાનમાં સ્વયંભૂ મનુ અને દક્ષ પ્રજાપતિના વંશજોની કથા સુખદેવજી મહારાજને કહી છે. દક્ષ પ્રજાપતિને બે દીકરીઓ હતી, દિતિ અને અદિતિ. આ બંને પુત્રીઓ એક કશ્યપ ઋષિ સાથે પરણાવી હતી. દિતિના સંતાનો દૈત્યો કહેવાયા અને અદિતિના સંતાનો દેવો કહેવાયા. દેવો અને દૈત્યો સંઘર્ષની કથાઓ ભાગવતમાં કહેવામાં આવી છે કે મનુ મહારાજના બે પુત્રો પ્રિયવ્રત અને ઉતાનપાદ. મનુ મહારાજની 3 પુત્રીઓ છે, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. મનુના સંતાનોમાં માનવો કહેવાયા. આમ ભાગવતમાં માનવો, દેવો અને દાનવોની કથા વર્ણવવામાં આવી છે. આજે પણ જગતમાં માનવો અને દાનવો છે. આ જગતમાં દાનવ અને માનવ. દાનવ કોણ છે? કે કોઈનું સારું નથી કરતો, એ દાનવ છે. માનવ કોણ છે? તો કે કોઈનું ખરાબ નથી કરતો, એ માનવ છે. માણસ બનાવ્યા તો માણસ થવું પડે ને. ખરાબ કરીને શું ફાયદો થવાનો આપણને કોકનું? તો દેવ, દાનવ અને માનવ 3 છે.
દેવ ઈ છે કે જીવનમાં કોઈ દી કોઈનું ખરાબ કરે જ નહીં. દાનવ ઈ છે કોઈ દી કોઈનું સારું કરે જ નહીં. પાછો માણસમાં પાછો પરિવર્તન આવે. થોડાક દી થાય દેવ પાસે બેહે, થોડાક દી થાય તો દાનવ પાસે બેહે. બસ. તો જીવન એવું બનાવો કે દેવ ગતિમાં થાય અને દેવ રાજી થાય. ભગવાન એમ કે છે કે હું તમને નરમાંથી નારાયણ બનાવી દઉં, પણ હું કહું એમ કરો. અને એ આકરું નથી, હાવ હેલું છે. બસ કોકની નિંદા બંધ કરી દો, કોઈનું ખરાબ કરવાની ભાવના બંધ કરી દો, મન પ્રસન્ન રાખો અને હંમેશા હસતા રહ્યો. બસ હસતા ચહેરે રહ્યો જીવનની અંદર. તો જીવન એવું કહે છે ભગવાન શાસ્ત્રની અંદર કે માણસ કેવો હોવો જોઈએ, કે માણસ હસતો હોવો જોઈએ. પછી માણસ કેવો હોવો જોઈએ, તો કે માણસ સસ્તો હોવો જોઈએ. સસ્તો એટલે ક્યાંક ગયો હોય ને કોકને નડે ને એ માણસ મોંઘો પડ્યો કહેવાય. આપણે ત્યાં જાય તો કે અમે તો ત્યાં બોનવીટા જ પી છીએ, ઘરે રોગી ચા પીતા હોય. હા, એ કે મારે બોનવીટા વગર એકચ્યુઅલી ન ચાલે. પછી ઘરે એલચી ન હોય અને કે મારે સવારે સૂકો મેવો જ જોશે. સૂકો મેવો ઘરે લ્યો છો રોજ, મારે આવી સુવિધા જોહે. આવી ઈ સસ્તો ન કહેવાય, મોંઘો કહેવાય. એટલે શાસ્ત્રમાં માણસને બતાવે છે કે માણસ કેવો હોવો જોઈએ, તો કે માણસ સસ્તો હોવો જોઈએ. કે કોઈની પાસે જાય ને જેવી સ્થિતિ હોય ને જેવી પરિસ્થિતિ હોય ને એમાં પડ્યો રહીએ ને એ સસ્તો કહેવાય. પછી કાંઈક કરતો હોવો જોઈએ, પણ કરે કેવું કે કોકને હરિયું કરે એવું નહીં, કોકના ઘરમાં લાઈ લગાડે, કોઈને ઝઘડો કરાવે એવો નહીં. પણ કેવો માણસ હોવો જોઈએ, તો કે કાંઈક કરતો એટલે શું કરતો, તો કે સત્કર્મ કરતો હોવો જોઈએ, કોકનું સારું કરતો હોવો જોઈએ. એવું નથી કે આપણે મંદિર જ બનાવવાના છે ને આપણે ગૌશાળાઓ જ બનાવવાની છે ને આપણે કથાઓ જ કરવાની છે. નહીં, કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં. એક નાનું એવું ઝાડ હોય ને એને એક લોટો પાણી તો રોજ પાઈ શકો કે નહીં, એ તમારું કર્મ જ છે. આપણે મંદિરમાં પૂજા ના કરી શકીએ, પણ મંદિરના જે પૂજારી હોય એને ફૂલ તો લઈ આવીને તોડી દઈ તો શકીએ. આપણે ગાયની સેવા નથી કરી શકતા, તો જે ગાય માતાની સેવા કરે છે એને સહકાર તો આપી શકીએ કે નહીં. એ એક ધર્મ જ છે ને, એ આપણું એક કર્મ જ છે. તો ભગવાનનું સત્કર્મ હાલતું હોય કોઈ જગ્યા ઉપર, ત્યાં જઈને આપણાથી બનતી સેવા જેટલી થાય ને તો એ આપણી એક સેવા જ છે જીવનમાં. માણસ કંઈક કરતો હોવો જોઈએ, માણસ સસ્તો હોવો જોઈએ અને માણસ હસતો હોવો જોઈએ. પછી ગમે પરિસ્થિતિ હોય એનું મોઢું કોઈ દી ચડેલું ન હોવું જોઈએ. એમ આ તો થોડાક દી દાંત કાઢતો હોય, સેલ્ફી લેવી હોય ત્યાં હતી, પછી મોઢું ચડાવીને બેઠો હોય, એવો નહીં. હસતો હોવો જોઈએ, સસ્તો હોવો જોઈએ, કંઈક કરતો હોવો જોઈએ અને ભેગો ફરતો હોવો જોઈએ. હા, હું તો જ રહીએ ખાટલામાં તો એ નકામો. હા, શેટી માથે બેઠો રહીએ, સોફા ઉપર બેઠો રહીએ ને ક્યાંય જાય જ નહીં, બેઠો બેઠો ઓર્ડર કરતો હોય ને એ નકામો. ફરતો હોવો જોઈએ. આ ચાર આપણા જીવનના સ્તંભ છે. એ ચાર વસ્તુ કરતી હોવા જોઈએ આપણા જીવનમાં. પછી સ્ત્રી હોય તો સ્ત્રીને લાગુ પડે, પુરુષ હોય તો પુરુષને લાગુ પડે. આમ રાજા પરીક્ષિતને કહે છે કે દેવ દાનવ અને માનવની આ પૃથ્વી રચાણી, એમાં દેવ ન રહ્યા, દેવ ગયા બધા સ્વધામની અંદર, કેવલ રહ્યા અહીંયા દાનવ અને માનવ બે. દાનવી કે ભગવાનનો વિરોધ કરે એ દાનવ, પછી માનવી કે ભગવાનને માને, પછી પાછો દાનવની વાતે માને. બીજા સ્કંદના અંતે રાજા પરીક્ષિતે જે પ્રશ્ન પૂછ્યો હતો કે તેના જવાબમાં સુખદેવજી મહારાજ કહે છે, રાજન, તમે મને જેવા પ્રશ્ન કરો છો તેવા જ પ્રશ્ન વિદુરજીએ મૈત્રેયજીને કર્યા હતા. અને સુખદેવજી રાજા પરીક્ષિતને વિદુરજીની અતિ પાવન એવી કથા કહે છે. કહે છે કે રાજન, ધૃતરાષ્ટ્રના પુત્રો પાંડવોને લાક્ષાગૃહમાં બાળવાનો પ્રયત્ન કર્યો, ભગવાને કૃપા કરી તેમને બચાવ્યા. વિદુરજીને એ વાતની ખબર પડી, આથી તેમણે દુર્યોધનના પિતા ધૃતરાષ્ટ્રને ઉપદેશ કર્યો, પરંતુ અંધ પિતા ધૃતરાષ્ટ્રના મનમાં વિદુરજીના ઉપદેશની કોઈ અસર ન થઈ.
વિદુરજી સમજી ગયા ધૃતરાષ્ટ્રના સંગથી મારી બુદ્ધિ બગડશે. આથી અગાઉથી ચેતી જઈ અને વિદુરજીએ ધૃતરાષ્ટ્રનો મહેલ છોડી અને શહેરની બહાર નદીના કિનારે એક ઝૂંપડી બાંધી અને વિદુરજી અને સુલભાજી બંને ત્યાં રહેવા લાગ્યા. હવે સમય આવ્યો, વિદુરજી સમજાવવા ગયા દુર્યોધનને પહેલા, ધૃતરાષ્ટ્રને પણ ધૃતરાષ્ટ્ર ન સમજો. દુર્યોધનને ખબર પડી કે મારા પિતાજીને કાન ભંભરણી કરે છે, એટલે એને વિદુરજીનો ત્યાગ કર્યો. મહાભારતમાંથી વિદુરજીનો ત્યાગ થયો અને કુરુક્ષેત્ર રચાણું. એમ લંકામાંથી વિભીષણનો ત્યાગ થયો અને લંકા બળી. આ બે વસ્તુમાં બે મહાન સંત હતા. ભાગવતની અંદર વિદુરજી અને રામાયણની અંદર વિભીષણ. આ બંને હતા ત્યાં સુધી સુરક્ષિત હતા બધા. એટલે ભગવાન જ કૃપા કરે અને ત્યાંથી રવાના કરે. વિદુરજી વયા ગયા, ઝૂંપડી બાંધી અને બંને પતિ પત્ની એવું સાત્વિક જીવન જીવવા માંડ્યા. ભાજી બનાવે, આહાર કરે અને ભગવાનના નામનો જપ કરે, બસ બીજું કાંઈ નહીં. હવે ભગવાને વિચાર કર્યો કે એને કાઢી મૂક્યા, હવે સમજાવવા મારે જવાનું છે. ભગવાન સમજાવવા ગયા દ્વારકાથી. એને પેલા એ કે ભાઈઓના ઝઘડા કરો માં, ગામને બતાવો માં. અંદર ખાને બધાય ભેગા બેસી અને જે જોતું હોય એ દઈ દો અને લઈ લ્યો, હિસાબ કિતાબ પૂરો કરી નાખો. ના, આપણે એ કાંઈ કરવું જ નથી. દુર્યોધન કે તો કે તો એક કામ કર, તારી પાસે કે આટલા બધા ગામ છે ને એમાંથી 5 ગામ પાંડવોને આપી દે, એક ગામ 5 ભાઈઓ સાચવી લે. નહીં, દુર્યોધન કે સોયની અણી જેટલું ન આપવું કે. હવે સોયની અણી જેટલું નહોતો આપવા તૈયાર, બધું મૂકીને વયો ગયો ને. વિચાર કરો, કલ્પના કરો કે આપણે એમ કે હું આને આ ન આપું, આને ના આપું, પણ આપણને ખબર છે કે આ દસ્તાવેજ આપણા નામનો નથી. આ પૃથ્વીની રચના થઈ, ભગવાનની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું, કમળ મધ્ય ઉત્પત્તિ ભગવાને કરી બ્રહ્માજીની. ભગવાન રસાતળની અંદરથી આ પૃથ્વીને ઉપર લઈ આવ્યા. ભગવાને કુર્મ રૂપ લીધું ને પોતાની પીઠ ઉપર પૃથ્વીને ધારણ કરી અને પૃથ્વી આપી બ્રહ્માજીને. બ્રહ્માજીને કીધું કે આની ઉપર સર્જન કરો. એટલે કે આને મારે કેટલો ટાઈમ રાખવાની પૃથ્વીને? તો કે 100 વર્ષ. 100 વર્ષ કેવી રીતે? તો કે સતયુગ, દ્વાપર યુગ, ત્રેતા યુગ અને કળિયુગ. આ 1000 વખત જાય ત્યારે બ્રહ્માજીનો ખાલી એક દિવસ થાય અને એવડી જ એની રાત્રિ થાય. હવે એના 100 વર્ષમાં હજી 50 વર્ષ પૂરા થયા, હજી 51મું વર્ષ બેઠું છે, હજી 49 વર્ષ બાકી છે. પણ 49 વર્ષ કેવી રીતે? સતયુગ, દ્વાપર યુગ, ત્રેતા યુગ અને કળિયુગ. આ 1000 વખત જાહે ત્યારે એક દિવસ થાય. એનો હજી એના 49 વર્ષ બાકી છે. એટલે હજી આપણે 3-4 વાર પાછા અહીં રાઉન્ડ મારી જાવ તોય કદાચ વારો નહીં આવે પ્રલયમાં. પણ ભગવાન સંકેત કરે આપણને એની તરફ વાળવા માટે. ઘણી વખત સંકેત કરે. જો ક્યારેક કોઈ ઉનારત થાય, આપણે એમ કહીએ કે એવું બધું જોઈને સમાચારમાં કે અરે જો આ બિચારા વયા ગયા, અરે આપણી ત્યાં થાય તો 2 દી ઊભી વાટના નાડી વાટના દીવા કરે પૂરું, 3જે દી પાછી સિરિયલો ચાલુ કરી દે. પણ બીક હંમેશા સતત રહેવી જોઈએ. ભગવાન એક 20 વર્ષ થાય ને, 2 દશકા જાય ને એટલે એકવાર ચમત્કાર બતાવે. જો 20 વર્ષ પહેલા એક એવો ચમત્કાર બતાવ્યો. એ એક સમયમાં એક સમાચાર હાલતા હતા ટીવી ઉપર, ચેનલ ઉપર. એમાં એક વૈજ્ઞાનિક બેઠો હતો અને પત્રકાર એને પૂછતો હતો. એ કે બધા એમ કહે છે કે આ પુરાણોમાં છે એ સાચું છે અને તમે કાંઈ સંશોધન કર્યું એ બધું ખોટું છે. તો વૈજ્ઞાનિકે શું કીધું? એ કે ખોટી વાત છે. એ કે આ બધું સંશોધન અમારું કરેલું છે. આ કે અત્યારે તમને અહીં બેઠા બેઠા લાઈવ બતાવી કે ટીવી કે તમે દિલ્હીમાં હોય, અહીંયા લાઈવ પ્રસારણ કરવું હોય તો બધું દેખાય છે ને. કે એ વિજ્ઞાન છે, એ કાંઈ જ્ઞાન નથી, એવું વૈજ્ઞાનિક બોલતો હતો. હવે એને ખબર છે, આમાં ભાગવતમાં બતાવ્યું છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ હાલતું હતું ત્યારે સંજયે લાઈવ પ્રસારણ ઘરે કર્યું હતું ધૃતરાષ્ટ્રને બતાવવા માટે. લાઈવ પ્રસારણ તેથી હાલતું હતું. પછી કે વિમાન અમે બનાવ્યા, વિમાન એને નથી બનાવ્યા. પહેલા વહેલું વિમાન બનાવ્યું કરદમ ઋષિએ. એટલે આ લોકોએ કંઈ કર્યું નથી, એની ઉપરથી હાલે છે. પછી થોડુંક રિનોવેશન કરે. આપણે પેલા બૈરાઓ લાઈજ કાઢતા, હવે ડ્રેસ ઉપર આવી ગયા.
એટલું એમ અપડેટ થયું. એમ તેદી એવું હતું સુવિધા, એવા વિમાનો બનાવ્યા હતા, હવે આ રીતે આવા બનાવ્યા છે. તો એ એમ કહેતો હતો કે વિજ્ઞાન છે, જ્ઞાન નથી, ભગવાન નામની કોઈ વસ્તુ નથી, આ બધી આમ છે ને તેમ છે ને. એ 25મી જાન્યુઆરીએ બોલતો હતો વૈજ્ઞાનિક. અને 26મી જાન્યુઆરીએ ભગવાને ચમત્કાર બતાવ્યો, ધરતીકંપ થયો, ભુજને ભૂત બનાવી દીધું. અને હજી વૈજ્ઞાનિક લોકો સંશોધન ગોતે છે કે આનું મધ્ય બિંદુ ક્યાં છે, હજી ખબર નથી પડી. 20 વર્ષ થઈ ગયા તોય. અને ત્યાં તો કેવો રંગ લાગી ગયો તો બધાને, ધરતી ધ્રુજતી હતી. એમને ઓલી કાથરોટ પડે તો બાયણે નીકળી જતા હતા. હા, ચમચી ખખડે ને તા ઉઠી જાય રાતે, ઉઠાડવા ન પડતા, અલાર્મ મૂકવા જ નતા પડતા. ત્યાં એની મેળે મેળે ઉઠી જતા હતા બધા. એટલે ભગવાન કે હું તમને જાગૃત કરવા જ આવ્યો છું. એ ધરતીકંપ કરીને બધાને જાગૃત કર્યા. ત્યાં એવું રહ્યું ને, 2-5 વર્ષ સુધી એવા જાગૃત રહ્યા બધા. પછી પાછા હતા એ ના ભૂલી ગયા. એ થોડોક ટાઈમ થયો, ભગવાન કે સમજી જાય તો ન સમજ્યા. એ 20 વર્ષ વયા ગયા છે, 10-15-20 વર્ષ જેવું થયું છે, ન થયું. તા ભગવાને કોરોના કાઢ્યો પાછો. એ કે હવે કોરા મારું, જો તમને અડે જ નહીં, કોઈ બોલાવે જ નહીં, આઘારે જોઈ. ત્યાં તો એવી પોઝિશન થઈ ગઈ હતી, કેવી પોઝિશન થઈ ગઈ હતી કે તમે આઘા રહીને જોજો, તમે છેટા રહીને જોજો, મારા લાલાને નજરું ન લાગે, મારા લાલાને નજરું ન લાગે. ગાવું નથી એ ઓલું કઈ ગતું ને, બાબા રામદેવ પરણાવો, તમે પરણો પાટી હારજી, તમે પરણો પાટી હારજી. ત્યાં એવું થઈ ગયું હતું, અડે જ નહીં, ઘરના આગા ભાગતા. એટલે ઈ પાછું થોડોક ટાઈમ સુધી આવેલું. ત્યાં તો બીતા ને કે કોક બોમ્બ ફૂટવાનો હોય ને એના કરતા કોક ઉધરસ ખાય તો બીવે. કોકને બીવરાવા તો ન્યા જઈને ખાલી એટલું જ કરવાનું, આગા ભાગતા હતા. આવી પોઝિશન કરી નાખી. અને હજી પાછું કંઈક નવું અપડેટ કરશે, નવીન એ સમજાવશે. ભગવાને કીધું છે, આ શાસ્ત્ર ભાગવતની અંદર બતાવ્યું છે કે હું કરીશ કેવું, તો કે ઉપરથી બરફની વર્ષા કરીશ. તો એવું તો ઘણી જગ્યાએ થાય છે. પછી કે હું ફરતી કોરી કે નદીઓ નાળાઓ તોડીશ, તો એવું બધું ઘણી જગ્યાએ થાય જ છે. પછી કે હું કેવી કરીશ, તો કે ઉલ્કાપાત એટલે ઉપરથી અગ્નિની વર્ષા કરી શકે. એટલે ઘણી જગ્યાએ આગના ગોળા પડે એવા સમાચારમાં આવતું હોય. એ કે પછી કે હું ધરતીને ફાડીશ, તો ધરતીકંપ થયા એ બતાવી દીધું એને, ઉલ્કાપાત થયા એવું બતાવી દીધું, આ ઓનારતો થયા, તોડી નાખ્યા નદીઓ નાળાઓ. હજી એક છે, એ હવે કેદી આવે એનું નક્કી નથી. આમાં તો લખ્યું છે એવું બધું આવ્યું છે, હવે આવે કે ન આવે એવું કઈ ખબર નથી આપણને. એટલે ખોટો મને બદનામ ન કરતા, તમે કઈ ગયા હજી કઈ થયું તો નહીં. ઉપરથી લખ્યું છે કે ઉપરથી 9 કુળના નાગ નીચા પડશે. હવે આપણે માંથી હરપોલિયો નીકળવું હોય તો 3 દી સુધી ગલી બદલાવી નાખી, બરોબર. અને ઉપરથી નાગ પડે, વિચાર કરો, આપણે હાયલા જતા હોય, નીચેથી આગનો ગોળો નીકળે, ઉપરથી નાગ પડે, નાગની વર્ષા થાય એવું લખ્યું છે આમાં. ઉપરથી કોબરા, બોલો, એમને નીકળો હોય તો આપણે બી તો ઓલો તો ઘરમાં આવશે, હાયલા જતા આવીશું પડશે. રસ્તામાં ક્યાંય પાણીપુરી ન ખાતા, વળી ડીશમાં ઉપરથી ટપ કરતો પડે તો ઢોસો ને એવું બધું ન ખાવું. નીચેથી નાગ નીકળે, ઉપરથી નાગ નીકળે, માઇનેથી નાગ નીકળે, બધેથી નાગ નીકળે, તો આપણે જવું ક્યાં? આવું બધું થાય. એટલે હજી તો ઘણું બાકી છે. કદાચ આપણે નોય જોઈ શકીએ, કોઈ જોઈ શકે અને જોવે એ સારું. એ લાવો છે જીવનમાં. આ ભગવાને જેટલું અપડેટ કર્યું ને જીવવાનો લાવો છે. આમ ભગવાને શાસ્ત્રમાં બતાવ્યું છે કે આવી રીતે સુલભા અને વિદુરજી બંને પતિ પત્ની જીવન ગાળવા માંડ્યા, હરિનું નામનું સ્મરણ કરવા માંડ્યા. બસ બીજું કાંઈ નામ નહીં.
હવે એમાં ભગવાન આવ્યા વિષ્ટિ કરવા માટે અને સમજાવવા માટે. હવે આવ્યા ને એટલે એને વિચાર કર્યો કે આપણે બે પતિ પત્ની 12 વર્ષ થયા કેવલ ભાજી ઉપર રહી છીએ, તો ભગવાનને એની પત્ની સુલભાઈ કીધું કે તમે આમંત્રણ દઈ આવો ને. તો કે ના દેવાય. કેમ? તો કે આપણા ઘરમાં છે હું તે આપણે એને જમવાનું આમંત્રણ દઈ. એ તો રાજા ભોજ છે અને દ્વારકાનો નાથ છે અને એના ઘરમાં તો 56 ભોગ છે, આપણી પાસે તો ભાજી છે, એ આપણું જમે. અને આજે એનું સ્વાગત તો વાં ભવ્યથી ભવ્ય થવાનું છે. ક્યાં? તો કે દુર્યોધનની ઘરે. ત્યાં 56 ભોગ તૈયાર કર્યા, આખું ગામ શણગાર્યું. ભગવાન એને સમજાવવા આવ્યા હતા. એટલે ભગવાન આપણને સમજાવે ક્યારેક ક્યારેક, પણ આપણે સમજતા નથી. દુર્યોધનને સમજાવવા માટે આવ્યા અને ફરતીકોર આખી હસ્તિનાપુરમાં ફરતીકોર પબ્લિક ઊભી છે. નગરમાંથી નીકળો રથ, ભગવાનની નજર નીચી છે. અને વિદુરજીને સુલભાએ કીધું કે તમે જાઓ તો ખરી, એને કયો ને. તો કે અરે આપણે જોઈએ નહીં હગી એને, તું વાત કરશ એને આમંત્રણ કેમ આપું? તો કે મારા પ્રભુને હું અહીંથી કે પ્રાર્થના કરું છું કે હે નાથ, હે દ્વારકાધીશ, અમારી ઘરે પ્રસાદ લેવા આવજો. ભગવાન એવો દયાળુ છે ને, એ અંતરનાદ સાંભળી લે. એને એવું જરૂર નથી કે તમે 56 ભોગ દો તો જ આવે. સબરીના બોર ખાવા, હે મીરાના ઝેરના કટોરાને મીઠાશ કરવા, સૂકી રોટલી ખાવા, બધું આવે, પણ અંદરનો ભાવ હોવો જરૂરી છે. આમ વિદુરજી અને સુલભા બંને પતિ પત્ની હવારમાં પ્રાર્થના કરી અને બરોબર એનો વરઘોડો નીકળવાનો હતો ને ભગવાનની સામે ઊભા રહી ગયા. ભગવાનની નજર નીચી છે અને ભગવાને બરોબર વિદુરજીની સામું જોયું, આમ ઊંચી નજર કરીને. પણ ભગવાને સંકેત કર્યો કે કાકા આજ હું જમવા ન્યા આવવાનો છું. વિદુરજી કે ભલે હું જાતિહીન છું, ભલે મારા કોઈ એવા કર્મ નથી, પણ આજ પ્રભુએ મારી સામે દ્રષ્ટિ કરીને તોય મારું જીવન ધન્ય થઈ ગયું. બસ આ બાજુ દુર્યોધનને સમજાવવા ગયા, ત્યાં સમજાવ્યો. દુર્યોધન કે નહીં, સોયની અણી જેટલું નહીં મળે ને, આમ નહીં મળે ને, તેમ નહીં મળે ને. હવે કે તમે ભાઈઓના ઝઘડામાં શું પડ્યા છો? ધૃતરાષ્ટ્ર કે એના કરતા તમે કે તમારા માટે 56 ભોગ રાખ્યા છે, એ જમી લ્યો ને. ભગવાન કહે છે કે હું નથી જમવાનો. તો ભીષ્મ પિતા કે તો મારી ઘરે હાલો. એ કે નહીં. દ્રોણાચાર્ય કે મારી ઘરે હાલો. તો કે નહીં. કૃપાચાર્ય કે મારી ઘરે. તો કે નહીં. કરણ કે મારી ઘરે. તો કે નહીં. એ કે તો જાહો ક્યાં? અહીંથી તો દ્વારકા ઘણું આગું થાય, ત્યાં તો એવી સુવિધા નહીં ને, આવા નાસ્તાની દુકાનો કાંઈ છે. અહીંથી નીકળ્યા વાં પૂગીને જમવાનું હોય. તો કે આજ મને મારો પરમ ભક્ત વિદુરજીની ત્યાં જમવા જવાનું છે. વિદુરજીની ઘરે ભગવાન ગયા અને આ બાજુ સુલભા અને વિદુરજી બે જણા ભાજી લઈને બેઠા છે. ભગવાન ઠાકોરજીને પ્રાર્થના કરે છે અને ભગવાનના નામનો જપ કરે છે. ઝૂંપડી હતી હાવ નાની એવી, નામ આડી જારી કરીને બે ભગવાનના નામનો ભજન કરે છે કે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, 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 કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, નરસૈયાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, નરસૈયાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, મથુરામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, મથુરામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, મથુરામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, મથુરામાં આવેલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. ભગવાને કીધું કે કાકા દરવાજો ખોલો. કાકા સાંભળતા જ નહોતા અને કાકાને સુલભા તો ભાઈ ભગવાનના નામનો આમ જપ કરે. હો ભાઈ, એમ આપણે કરવો પડે ને. હાલો, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. નરસૈયાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. રસૈયાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા 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 હરિ ઓમ કૃષ્ણ વિઠ્ઠલા. કનૈયા. આમ જોયું તો કે ઓહો, અરે મારા પ્રભુ ભાન ભૂલી ગયા. સુલભાજી ભાન ભૂલી ગયા, બંને ભૂલી ગયા. એ કે કાકા, એ કે તમે ભોજન પછી કરો, પેલા મને ભૂખ બહુ લાગી છે, કાંઈક જમવાની વ્યવસ્થા કરો. ઓહ, પણ પ્રભુ તમે ખોટું બોલો, અમારા ઘરમાં કાંઈ છે નહીં એટલે મારી મસ્કરી કરો છો. તો કે ના ના કાકા, હું સાચી વાત કરું છું, હું જમ્યો નથી ત્યાં, અમારા ઘરમાં તો કાંઈ છે નહીં. એમાં એક કેળું પડ્યું હતું અને ભાજી પડી હતી ચૂલા ઉપર. એટલે કે આ ભાજી છે ને કેળું છે, તો તું પ્રસાદીમાં પેલા કેળું દે ને. સુલભાજીએ કેળું ખોલ્યું, પણ અંદરનું કેળું હોય ને એ બહાર નાખી દીધું, છાલ ભગવાનને આપી દીધી અને ભગવાન છાલ માંડ્યા ખાવા. ભગવાન એમ કે છે કે હું ભક્ત વત્સલ છું, મારા ભક્ત માટે હું છાલ ખવાય તૈયાર છું. અને ભાજી હાથે તપેલું ઉતારીને પોતે માંડ્યા ખાવા. ભગવાન સુલભાજી ધન્ય થઈ ગયા છે. આવા પરમ ભક્ત સુખદેવજી મહારાજને કહે છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, આવા પરમ ભક્ત હતા. બ્રહ્માજી કહે છે, એક વખત ભગવાન આદિનારાયણ દર્શન કરવાની ઈચ્છાથી મારા માનસ પુત્રો સનકાદિક ઋષિઓ ફરતા ફરતા વૈકુંઠ લોકમાં ગયા. અને વૈકુંઠ લોકમાં 7 દરવાજાઓ પ્રભુના સદગુણો રૂપી ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય 6 દરવાજાને મારા જ્ઞાની પુત્રો વટાવી શક્યા. પરંતુ વૈકુંઠનો 7મો દરવાજો ભક્તિનો છે. ત્યાં દ્વારપાળો જય અને વિજય એને અટકાવ્યા. સનત કુમારોએ કહ્યું, અમે અમારા માતા પિતા લક્ષ્મીનારાયણને મળવા જઈએ છીએ. દ્વારપાળોએ કહ્યું, મહારાજ, અંદરથી ભગવાનનો હુકમ આવશે એટલે તમને અંદર જવા દેશું. પરંતુ સનત કુમારો ન માન્યા અને દ્વારપાળો પણ વિવેક ચૂક્યા. તેમણે પોતાના હાથમાં છડી આડી ધરી અને પ્રવેશતા અટકાવ્યા. મુનિઓને ક્રોધ આવ્યો. ક્રોધવેશમાં આવી અને સનત કુમારોએ જય વિજયને શ્રાપ આપ્યો કે તમે અસુર જેવું કાર્ય કર્યું છે, તેથી તમે અસુર થશો. તમારા કામ, ક્રોધ અને લોભ એમ 3 જન્મ થશે. આ તો બ્રાહ્મણનો શ્રાપ કોઈ પણ ઉપાયે મિથ્યા થતો નથી. ભગવાન લક્ષ્મીજી સહિત બહાર પધાર્યા, કુમારોને દર્શન આપ્યા. પરંતુ તેમણે ક્રોધ કર્યો હતો એ અસત કાર્ય હતું, માટે પોતાના ધામમાં પ્રવેશવા માટે ન દીધા. અને ત્યાર પછી ભગવાન સુખદેવજી મહારાજ કહે છે, દિતિએ તેમને તેના ગર્ભની અંદર 2 બાળક આવ્યા. અને તે બાળક કોણ હતા? તો કે હરિણ્યાક્ષ અને હરણાકશિપુ. માતાના દિતિના ગર્ભની અંદર 100 વર્ષ સુધી રહ્યા. જન્મ થયો, નામ પાડ્યા હરિણ્યાક્ષ અને હરણાકશિપુ. બંને ભાઈઓ રોજ 4 હાથ વધતા. હરિણ્યાક્ષ મોટો ભાઈ
તે ખૂબ વધ્યો, ખૂબ બળવાન થયો અને એક દિવસ પોતાના હાથમાં ભારે ગદા લઈ દિગ્વિજય કરવા નીકળ્યો. દેવોને હરાવતો, માનવોને ભય પમાડતો અને વરુણદેવ પાસે આવ્યો અને આવીને તેને વરુણદેવને યુદ્ધનું આહવાન કર્યું. વરુણદેવે કહ્યું, તું વિષ્ણુ સાથે લડ, તે તારું અભિમાન ઉતારશે. વરુણની વાત સાંભળી દૈત્યરાજ હિરણ્યાક્ષ પોતાને હરાવનારી શોધમાં નીકળી પડ્યો અને નારદ દ્વારા તેને ખબર પડી કે વરાહ ભગવાન રસાતલની અંદર પધાર્યા છે. તે રસાતલ તરફ દોડ્યો અને તે સમયે પોતાના દાંત ઉપર પૃથ્વીને ઉપાડી અને ભગવાનને રસાતલમાંથી બહાર આવી રહ્યા હતા. હિરણ્યાક્ષે તેમને જોયા અને જોતા જ હિરણ્યાક્ષે ભગવાનને ડુકર કહ્યા તો ભગવાને તેને કૂતરો કહ્યો. પછી બંને શસ્ત્ર યુદ્ધ તરફ વળ્યા. દૈત્ય ઉપર પ્રહાર કરવા ભગવાને પોતાની ગદાને ઉગામી અને હિરણ્યાક્ષે પોતાની ગદા ભગવાનને હસ્ત ઉપર મારી. તેના પ્રહારથી ચારેય તરફ હાહાકાર થઈ ગયો અને ભગવાને ગદા પડી રહેવા દીધી અને તેને ઉઠાવી ભગવાને સુદર્શન ચક્ર ચલાવ્યું અને અસુરનો વધ થયો. હિરણ્યાક્ષનો વધ કરી ભગવાન પૃથ્વીનું રાજ્ય મનુ મહારાજને આપ્યું. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. ત્યાર પછી ભગવાન કહે છે, વિદુરજી મૈત્રેય ઋષિને કહે છે, મૈત્રેયજી આપ મને એવા કપિલ ભગવાનની કથા કહો. આ બાજુ સુખદેવજી મહારાજની સમક્ષ રાજા પરીક્ષિત કહે છે. મૈત્રેય ઋષિ કહે છે કે કરદમ ઋષિ એક જીતેન્દ્રિય મહાત્મા હતા. સરસ્વતીના કિનારે બેસી અને ભગવાનનું તપ કરતા હતા. તેમણે હાડકાનો માળો બની ગયો હતો. કરદમની તપસ્યા જોઈ પ્રભુ પ્રસન્ન થયા. તેમની આંખોમાંથી આનંદના આંસુ નીકળ્યા. એ બિંદુઓ વડે બન્યું બિંદુ સરોવર. સિદ્ધપુરની યાત્રામાં જાઓ ત્યારે બિંદુ સરોવર આવે છે. તેની અંદર સ્નાન કરવાથી આપણો દેહ પવિત્ર થાય છે અને પિતૃઓનો ઉદ્ધાર થાય છે. ભગવાને કરદમ ઋષિને વરદાન માંગવા કહ્યું, પ્રભુ તમારા દર્શન કરવાથી મારો જન્મ સફળ થયો છે. તમે પ્રાપ્ત થયા પછી જગતમાં પ્રાપ્ત કરવાનું કોઈ બીજી વસ્તુ હોતી નથી. તેમ છતાં ધર્મચરણ માટે મારે પત્ની જોઈએ છે. બ્રહ્માજીની આજ્ઞાથી મારે લગ્ન કરી અને સંતતિ ઉત્પન્ન કરવાની છે. મારે કામ સુખ માટે નહીં પરંતુ ઘરે બેઠા સત્સંગ મળી રહે તે માટે સ્ત્રીની જરૂર છે. ભગવાને કહ્યું, તારી તપશ્ચર્યાથી હું પ્રસન્ન થયો છું. તારી ચિત્તવૃત્તિ જાણી મેં ફળ પહેલેથી જ તૈયાર કરી રાખ્યું છે. ભગવાને કહ્યું કે તારે ત્યાં મનુ મહારાજ અને શત્રુપા નામની રાણી આવશે અને તેની પુત્રી દેવહૂતિ તારી સાથે પરણાવશે. હવે મનુ મહારાજ અને શત્રુપા નામની રાણી અને પોતાની પુત્રીને રથમાં લઈને કરદમ ઋષિના આશ્રમ તરફ ગયા છે. કરદમ ઋષિના આશ્રમે ગયા એટલે મનુ મહારાજ અને શત્રુપા રાણી અને પોતાની દીકરી દેવહૂતિ ત્રણેય આશ્રમમાં આવ્યા. હવે દેવહૂતિને ખબર હતી કે આની સાથે મારા લગ્ન કરવાના છે. તો કેની સાથે લગ્ન કરવાના હતા? તો કે ઋષિ સાથે. ઋષિ સ્વરૂપ હતું, એટલું તપસ્વી હતા. તો દેવહૂતિએ વિચાર કર્યો કે આવો તપસ્વી પતિ મને જો મળતો હોય તો મારું જીવન ધન્ય થઈ જાય છે. આ આત્માનું કલ્યાણ કરવા માટે કેટલી ભક્તિ કરવી પડે, કેટલી તપશ્ચર્યા કરવી પડે, પણ એક તપસ્વી મૂર્તિ જો મને પતિ મળતો હોય તો મારું જીવન ધન્ય થઈ જાય. આ આત્માને જન્મો જન્મના ફેરામાં ભટકવું નહીં પડે. હવે આ બાજુ કરદમ ઋષિએ કીધું આસન પાથરા. એને એમ થયું મહેમાન કોક આવ્યા, આસન તો દેવું જોઈએ. આસન આપ્યા. શત્રુપા રાણી, મનુ મહારાજ બંને બેઠા. પણ દેવહૂતિએ વિચાર કર્યો કે આની સાથે તો મારા લગ્ન થવાના છે, તો પતિ પાસે કામ ન કરાવાય. એટલે પતિએ પાથરેલું આસન ઉપર ન બેસાય. અટાણે તો કપડાં હંકલાવે છે
હા એ કે મશીનમાં તમે નાખી દેજો ને હું કાલ આવવાની છું ત્યાં સુધીમાં હંકેલીને ઇસ્ત્રી કરીને કબાટમાં હંકેલીને મૂકી દેજો. આવું કરાવે. આ દેવહૂતિએ એવું નક્કી કર્યું કે મારા પતિએ આસન પાથર્યું છે ને એ આસન ઉપર મારે ન બેસાય, બેસવું તો મને દોષ લાગે, અને ન બેસવું તો હજી મારા પતિ થયા નથી, અને ન બેસવું તો અતિથિ સ્વરૂપે મને આસન આપ્યું એનું મેં અપમાન કર્યાનું પાપ લાગે. એટલે એને શું કર્યું? હાથ રાખ્યો, પોતાનો હાથ રાખ્યો, પોતે આસન ઉપર ન બેઠા. પતિ પાસે કામ ન કરાવાય, પતિની સેવા કરવાની હોય. પતિ એ જ પરમાત્મા છે. પછી ભગવાનને ધ્યાન દ્યો. આ કે અમે ગોરધનને થાળ ધરી, બોલો બિચારો ચા માગે જ ન બનાવી દઈએ. એ કે આજે અમારે 56 ભોગ ધરવાના છે. ન્યા ધરો, પેલા ઓને ધરો, ઘરનો ગોરધન છે એને ચા પાવ હારી. એ કે એ કરો, પછી બીજું કરો. ભગવાન એમ કે છે કે પેલા આ ગોપી ગીતની અંદર ભગવાને એમ કીધું જ છે કે દરેકને શરદ પૂનમની રાત્રિએ બધી ગોપીઓને બોલાવીને તે એને એમ જ કીધું હતું કે તમારા પતિઓની સેવા પહેલા કરો, પછી તમે મારી પાસે આવો. તમારા પતિનો આદર કરો. તમારો પતિ જ તમારો પરમાત્મા છે. હવે પતિને તો વડકે આવ્યા હોય, પતિને બોલાવતા ન હોય, પતિને ખીચથી બોલાવતા હોય, જાણે પતિને તો એમ થઈ જાય કે હું કારાગૃહમાં છું કે શું. એવી હાલત છે અત્યારે ઘર ઘરમાં. હો, અમુક કે ને અમુક ન કીએ. બાયણે નીકળે એટલે દાંત કાઢતા હોય. હો, દાંત કાઢે ને બાયણે એટલે સમજી લેવાનું કે આ ઘરમાં કાઢી નથી શકતો. બહાર કાઢતા હોય અંદર નહીં કાઢે. એક અમારે સાહેબ આવતા રોજ બેહવા, કા ત્યાં મારે ગૌશાળા આશ્રમે બેસવા આવે. સાહેબ આવે ને બેસાવે, અને વાતું એવી કરે તે મને તેમ થઈ ગયું. મેં કીધું ખરેખર આ તો ભાઈ આમ મજબૂત હશે થોડાક. એ કે બાયુને બહુ પ્રોત્સાહન ન દેવાય ને, બાયુને આમ ન કરાય ને, જ્યાં આવે ત્યાં લઈ જાવી, બાયુને ફરવા લઈ જાવી, એવી વાતું કરતા. ત્યાં રોજ જી બેઠા હોય ને બધા વાતું કરતા હોય. મને તો ન કરે, આ બધાને વાતું એવી કરે. એટલે એક દી અમારે એની ઘરે, એના ઘર બાજુ અમે નીકળ્યા. એના ઘર બાજુ નીકળ્યા ને એટલે એની ઘરે ગયા. એની ઘરે ગયા ને તા એ ભાઈ સાડલો સંકેલતા હતા આમ કરતા કરતા. એટલે મેં કીધું સાહેબ ક્યાં? મેં કીધું મને એમ થયું, મેં કીધું આ સાહેબ નથી એમ, મને એમ કે બીજું કોક છે. એટલે મેં કીધું સાહેબ ક્યાં? તો હાડલો ઊંચો કરીને કે હું જ છું. મેં કીધું તમે એમ કહેતા હતા ને કે આમાં આમ ન હોય. તા એની વહુને ખબર નહીં કે અદા આવ્યા છે, એટલે એને અંદરથી અવાજ માર્યો, એ હવે કઈ હેઠું ઉતરવું છે, આ ઠામણા ભેગા કરવાના છે એ કે. એટલે મેં કીધું સાહેબ તમારું હાલતું નથી કે કોઈને કહેતા નહીં કે આ તો બહાર વાતું કરવાની હોય કે. બહાર નીકળીને એટલે ગયા. મેં કીધું હવે ત્યાં એવી વાતું કરવા ત્યાં ન આવતા. કોકના ઘર ભાંગશો તમે. ઘરે પોતા કરતા હોય, હંજવારી કાઢતા હોય. એટલે કહેવાનો મતલબ એ છે કે ભલે આપણા શરીરમાં તકલીફ હોય ને કરાવો, એ કરાવાય, પણ રેગ્યુલર આપણે હુકમ જ કરવો છે કે હાલો તમે જ કામ કરો, ઠામણા બાયણે કાઢી દો ને, પોતું મારી દો ને, હંજવારી કાઢી નાખો ને. ત્યાં ઓલાને એમ થાય કે આના કરતાં હું ઘર જમાઈ વયો ગયો હોય તો સારું હતું. અહીંયા આને લઈ આવ્યો તો જીવન એવું જીવો. તો આ કરદમ ઋષિ અને દેવહૂતિનું જીવન એવું પવિત્ર હતું. કેવો હતો તો કે સત્સંગ હતો એના જીવનમાં. એને તપસ્વી પતિ જોતો હતો તો તપસ્વી પતિ મળ્યો, કારણ કે પોતે તપસ્વીની હતા. હવે બંનેના લગ્ન કર્યા. ત્યાં બ્રહ્માજીના કહેવાથી લગ્ન થયા. એને ત્યાં સૌ પ્રથમ 9 દીકરીઓના જન્મ થયા. 9 દીકરીના જન્મ થયા પછી તેને ત્યાં પુત્રની પ્રાપ્તિ થઈ. ભગવાન સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા તેને ત્યાં અવતર્યા. તેનું નામ હતું કપિલ ભગવાન. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. દેવતાઓ બધા આવ્યા. બ્રહ્માજી આવીને કહે કે જગતના પિતાના પણ તમે પિતા બન્યા છો. તમારો ગૃહસ્થ આશ્રમ દિવ્ય બની ગયો છે. આમ આપણા આશ્રમ, આપણો જે ગૃહસ્થ આશ્રમ છે ને દિવ્ય બને. ક્યારે? તો ભગવાનની પાસે ક્યારે પુત્ર નહીં માગવાનો. ભગવાનની પાસે કેવું માગવાનું? તો કે સત્પુત્ર આપો મને. ભગવાનની પાસે ભગવાનનું નામ માગવાનું, ભગવાનનું સ્મરણ માગવાનું, ભગવાનનું સત્કર્મ માગવાનું કે એ કરવા માટે મારા હાથ પગ બુદ્ધિ બધી એવા કર્મમાં હાલે એવી તમે મારી ઉપર કૃપા કરો. આમ ભગવાનની કથાને વિરામ આપી
કાલે સવારે 9 વાગે પણ પ્રસાદ લીધા વગર કોઈ જાતા નહીં એમ છે હો કહેવાનું. પછી ઘડીએ ન કહેવાનું હોય, આયતે થાળી લઈ લેવાની. રામ રાધે શ્યામ સીતારામ 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 હનુમાન 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 કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ કી જય ભાગવત ભગવાન કી જય વ્યાસ ભગવાન કી જય સુખદેવજી મહારાજ કી કી જય હનુમાનજી મહારાજ કી કી જય સદગુરુ દેવ કી કી જય પિતૃનારાયણ ભગવાન કી જય જગમગ જગમગ થાય આરતી ભાગવત ભગવાનની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય વાલા મિલાવ્યા છીએ બાજોઠની જોડે વાલા અમે લાવ્યા છીએ બાજોઠની
गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय हरि ओम नमो भगवते वासुदेवाय हरि ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय हरि ओम नमो भगवते 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 वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेव बोले ना पितृमोक्ष थाय वासुदेव बोले ना पितृमोक्ष थाय छे ओम भगवते वासुदेवाय हरि ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि 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 वासुदेवाय कृष्ण कन्या